ભેસાણમાં પોલીસની કામગીરી વિરુદ્ધ કેટલાક લોકો દ્વારા મામલેદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જો કે આ આવેદનપત્ર સામે સ્થાનિક સમાજો મેદાનમાં આવ્યા છે। ભેસાણ વેપારી એસોસિએશન, ભરવાડ સમાજ, પટેલ સમાજ અને પટેલ આહિર સમાજ સહિતના અનેક સમાજના એકજૂથ થઈને પોલીસ પર લગાવવામાં આવેલા ખોટા આક્ષેપોને સખત શબ્દોમાં વખોડી રહ્યા છે। આ તમામ લોકોની વાત સાથે મળીને પોલીસની પ્રશંસનીય કામગીરીને સમર્થન આપવા માટે ભેસાણ પોલીસ જિંદાબાદના નારા લગાવવામાં આવી રહ્યા છે। જે ઇસમો નશાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે તેમને પોલીસની કડક કાર્યવાહી નડતરરૂપ થતા આવા ખોટા આક્ષેપો લગાવવામાં આવ્યા છે। ત્યારે આવા ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। આજે ભેસાણ પોલીસ વિરુદ્ધ અસામાજિક તત્વો દ્વારા પોલીસ વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જે વ્યક્તિ ખોટા વારંવાર એફીપીનું પીને અને પોલીસ તંત્રને પરેશાન કરતા હોય તેનું અનુસંધાને આજરોજ ભેસાણ શહેરના વેપારી એસોસિએશન દ્વારા ભેસાણ પોલીસ જિંદાબાદ, ભેસાણ પોલીસ જિંદાબાદની સમગ્ર સારી કામગીરી હોય તેના અનુસંધાને આજે ભેસાણના વેપારી એસોસિએશન જ્યારે ભેગું થયું હોય ત્યારે આપણે જાણીશું કે પોલીસ વિશે શું કહેવા માંગે છે। આ જે કાંઈ પણ કર્યું છે આવારા તત્વોએ એ બધું ખોટું છે। પાણીની કોથળીઓ ભરીને જ્યાં અહીંયા નાખે છે અને પોલીસને ગુમરાહ કરવાનું એક કર્યું છે કાર્યક્રમ। અને તમામ સમાજ એટલે આહિર, દરબાર, ભરવાડ, દલિત લોકો, તમામ પટેલ સમાજ તમામ એક સાથે છે। અને આ જે કાંઈ પણ આ લોકો કરી રહ્યા છે એ હાવ તદ્દન ખોટું છે। એવા જ આપણા ભેસાણ શહેરના સિટીના માલધારી સમાજમાં જે વ્યક્તિ આવતા હોય તેને પણ આપણે જાણીશું કે આ લોકોએ જે આવેદનપત્ર આપ્યું છે ભેસાણ વિરુદ્ધ, ભેસાણ પોલીસ ઉપર ખોટા આક્ષેપો રાખ્યા છે તેના અનુસંધાન શું કહેવા માંગે છે। હાજી વિજયભાઈ, આ આક્ષેપો તદ્દન ખોટા છે। ભેસાણ પોલીસનું કામકાજ બહુ સારું છે। ભેસાણ તાલુકામાં કોઈ ખોટી એવી પ્રવૃત્તિઓ નથી ચાલુ, પણ આ 2-5 જણા વાહેથી છે ને બધાને હેરાન કરવામાં આવે છે અને આના હિસાબે દલિત સમાજને પણ થોડીક તકલીફ થઈ છે। આ લોકોના કહેવાથી જે વ્યવહારિક લોકો છે ને એનું ખોટું આ થાય છે। આ વસ્તુ ખોટી છે અને આ 2-5 જણા વાહેથી છે ને બધાને તકલીફ થાય છે, બધા સમાજને તકલીફ થાય છે। આ ફરિયાદી જે છે એ કેપીપીનું વ્યક્તિ છે। હવે એની કેસ છે એની માથે જ રેડી તો એ તો હોય જ નહીં, એમને તો કેસ પોલીસ કરતી ના હોય કોઈ માથે। પોલીસ માટે તમે શું કહેવા માંગો છો? ભેસાણ પોલીસનું સૌથી સારામાં સારું કામ છે। અમારે કોઈ પણ એવી તકલીફ નથી। કોઈ પણ રાતે 12 વાગે રખડી શકે છે। ભેસાણ પોલીસનું પેટ્રોલિંગ ચાલુ હોય। ભેસાણમાં કોઈ એવો સ્ટાફ નથી કે કોઈને ખોટી રીતે હેરાન કરતો। આપણે આજે ભેસાણ શહેરમાં મામલતદાર કચેરીમાં 2 વ્યક્તિઓ જે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા, એક વ્યક્તિ આવેદનપત્ર આપ્યું હતું, બીજા વ્યક્તિ સામે। આ સાથે હું કેમેરામેન ધ્રુવ મેલવાણી સાથે હું મેલવાણી, તરુણ અબ તક ભેસાણ। હવે આજે ભેસાણ તાલુકા અને ખાસ કરીને ભેસાણમાં મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા, પણ મામલતદાર સાહેબ તો હાજર નથી કેમ કે રાષ્ટ્રપતિ આવતા હોય તો એમના બંદોબસ્તમાં હશે। પણ આજે મેઇન મુદ્દો એ છે ભેસાણનો કે થોડા ટાઈમ પહેલાં જ કંઈક જનતા રેડ કરવામાં આવી હતી અને દેશી દારૂનું ચલણ છે ત્યાંથી દેશી દારૂ પકડ્યો હતો। તો એની અનુસંધાને જે ખરેખર બુટલેગરો છે, જે દેશી દારૂ વેચનાર છે એમને પકડવાના બદલે ખરેખર રજૂઆત કરવા ગયા, એમની પર એફઆઈઆર કરી અને એમને અત્યારે લોકઅપમાં પૂરી દીધા। તો જે આ ભેસાણમાં કેન પ્રકારે દારૂ પકડાય છે અને વેચાય છે તેનો જવાબદાર કોણ? પોલીસ થાણા અને પોલીસ સ્ટેશન આપણે એટલા માટે જ રાખ્યા છે કે લોકો સુખ શાંતિથી પોતાનું જીવન નિર્વાહ કરી શકે। પણ ક્યાંક ને ક્યાંક પોલીસ જ આ લોકોનો આક્ષેપ છે સ્થાનિક લોકોનો કે પોલીસ જ બુટલેગરો જોડે મળી અને કેન પ્રકારે દારૂના હડા ચલાવે છે। તો એની અનુસંધાને આજ રોજ અમે અમરેલીથી, મારી જોડે વસંત ચાવડા, હું ભરત કાતરિયા અને સ્થાનિક નામી અનામી એડવોકેટ સાહેબને બધા અમારી જોડે છે। એમનું એવું કહેવું છે કે ખરેખર આવી જ રીતે લોકો જનતા રેડ કરે અને એને છાવરવાના બદલે, પોલીસ પકડવાના બદલે આજે જનતા રેડ નાખી, જનતા જેણે પાડી એમને મારી કૂટી અને જેલમાં પૂરી દીધા। અને ક્યાંક ને ક્યાંક એવા પણ સમાચાર મળ્યા સ્થાનિક લોકો પાસેથી કે આ લોકો બુટલેગરોનું માની અને આ લોકોને હેરાન કરવાનો પૂરેપૂરો પ્રયત્ન છે। તો ખરેખર આમાં એસપી સાહેબને પણ વિનંતી કરું છું અને લોકલ પીઆઈ સાહેબને પણ વિનંતી કરું છું કે આ મુદ્દો આ કોઈ મહારાષ્ટ્ર કે કોઈ બિહાર નથી, સ્વતંત્ર ગુજરાતમાં દારૂબંધી હોય તો તાત્કાલિક ધોરણે આવા લોકોને લોકઅપમાં નાખો અને જે સાચા લોકો છે એને ન્યાય આપો તેવી આજે અમે મામલતદાર જોકે હતા નહીં પણ એમના નીચેના અધિકારી હતા એમને વિનંતી કરી છે। અને આગળની કાર્યવાહી શું થાય, જો આમાં પણ આ લોકોને, સ્થાનિક લોકોને એવું કહેવું છે કે આમાં રિઝલ્ટ નહીં મળે તો ક્યાંક ને ક્યાંક કોર્ટનો આશરો પણ લેવો પડશે મિત્રો। જય ભીમ।